ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડભોઈ શિનોર ચોકડી પાસે નવી નગરપાલિકાની સામે સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા રોડ પર પીવાના પાણીની પાઇપલાઇન રોડ વચ્ચે આવેલી હોય ઘણા સમયથી લાઇનમાં લીકેજ થઈ જવાથી હજારો ગેલન પાણી રોડ ઉપર જઈ રહ્યું છે। ત્યારે ઉનાળાની કાળઝાળ ગરમીમાં યુવાનો શુદ્ધ પાણીનો બગાડ થતો હોય નગરપાલિકા વહેલી તકે રિપેર કરાવે તેવી લોક માંગ ઉઠવા પામી છે। જાણવા મળતી વિગતો અનુસાર વહેલી સવારે જ્યારે ડભોઈ નગરપાલિકા પીવાનું વારી ગૃહમાંથી પાણી છોડે છે ત્યારે આ રોડ પરથી હજારો ગેલન પાણી પીવાનું પાણી રોડ પર વહી જાય છે। અહીંથી પસાર થતા વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। દીવા તળે જ અંધારું હોય પછી બીજે તો ક્યાં જોવાનું। ડભોઈ નગરપાલિકાની સામે જ છેલ્લા કેટલાક સમયથી પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું છે, જેને લઈને રોડ પર ભર ઉનાળે ચોમાસા જેવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય એક તરફ સરકાર તરફથી પાણી બચાવની જાહેરાતો કરવામાં આવે છે, જ્યારે ડભોઈ નગરપાલિકાના સત્તાધીશો નગરપાલિકાની સામે જ કેટલાક સમયથી પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું છે, છતાં પણ તેનું કોઈ રિપેરિંગ કામ કરવામાં આવતું નથી, જેને લઈને અહીંથી પસાર થતા લોકો અને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે નગરપાલિકા જાગશે અને લીકેજ થયેલ પાણીની પાઇપલાઇનનું રિપેરિંગ કામ ક્યારે કરશે તે જોવું રહ્યું।